એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્ર અને ચાક ગતિમાં દ્રઢ પદાર્થ અને ચાક ગતિ વિશેની આપણે વિસ્તારથી ચર્ચાઓ જોઈ. આજે થોડું રિકેપ જોઈ લઈએ અને ફરી એકવાર આપણે આજે દ્રવ્યમાન કેન્દ્ર પર આધારિત વાતો કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કીધું હતું કે જે દ્રઢ પદાર્થ છે તે અને ચાક ગતિ આ બંને જે વ્યાખ્યાઓ છે તે ઘણી જ અગત્યની છે. આપણે જાણીએ છીએ કે દ્રઢ પદાર્થ એટલે એક ચોક્કસ પદાર્થ છે, અપરિવર્તિત પદાર્થ છે કે જેમાં જે કણો વચ્ચે છે એના સાપેક્ષ સ્થાન બદલાતા નથી. એવો જે પદાર્થ, એવા પદાર્થને આપણે દ્રઢ પદાર્થ કહીએ છીએ. અને જ્યારે આપણે ચાક ગતિની વ્યાખ્યા આપી ત્યારે ચાક ગતિનો મતલબ આપણે એવો કીધેલો કે જ્યારે જે દ્રઢ પદાર્થ છે એના દરેક કણ એ જો વર્તુળાકાર ગતિ કરતા હોય અને એ જે દરેક વર્તુળાકાર માર્ગો જે છે એના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત રેખા ઉપર જો કેન્દ્રિત થતા હોય તો એ નિશ્ચિત રેખાને અનુલક્ષીને થતી જે ગતિ એને આપણે ચાક ગતિ કહીએ છીએ. એ જે નિશ્ચિત રેખા છે એને આપણે પરિભ્રમણ અક્ષ પણ કીધું હતું, એને આપણે ધરી પણ કહી શકાય, એને ભ્રમણાક્ષ પણ કહી શકાય. તો આ રીતે દ્રઢ પદાર્થ અને ચાક ગતિની ચર્ચા પછી આજે આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચાઓ કરીશું. તે પહેલા એક નાનું સરખું ઉદાહરણ લઈ લઈએ અને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને જે ચાક ગતિ છે એના વિશેની થોડીક ચર્ચાઓ કરીએ. ત્યારબાદ દ્રવ્યમાન કેન્દ્ર વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. સૌપ્રથમ અહીં દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરીએ તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? શબ્દની અંદર જ આપણે એની વ્યાખ્યા આપી શકાય, પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે કે જેના ઉપર જે પદાર્થ જે છે એનું સમગ્ર દળ કેન્દ્રિત હોય. ફરી એકવાર કે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત હોય એને આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર કહીશું. સેન્ટર ઓફ માસ કહી શકાય, એને બેલેન્સ પોઈન્ટ પણ કહીએ છીએ. દાખલા તરીકે અત્યારે અહીં આ જે આપણા પાસે માર્કર છે એ માર્કરનું આ દળ છે, એમાં ઘણા બધા કણો છે. હવે આ જે માર્કર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો આપણે એમ કહી શકાય કે જે બિંદુ પાસે આ જે માર્કર છે એ માર્કરનું દળ કેન્દ્રિત થયેલું હશે એ બિંદુને આપણે એનું બેલેન્સ પોઈન્ટ અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર, જેને આપણે સેન્ટર ઓફ માસ કહી શકાય. દાખલા તરીકે અત્યારે જો ધારો કે એક નળાકાર જે છે એની અક્ષ હશે, એના અક્ષના અહીં મધ્ય બિંદુ પાસે એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે અને આ તરફનો ભાગ થોડો માસ વધારે છે, આ તરફ થોડું ઓછું લાગે છે, માટે દ્રવ્યમાન કેન્દ્ર અહીં વચ્ચે હશે, આ જગ્યા ઉપર આપણે એવું કહી શકાય. તો આના ઉપરથી બી આપણે ચેક કરી શકીએ. દ્રવ્યમાન કેન્દ્ર હું તમને બતાવું છું, બેલેન્સ પોઈન્ટ. ધારો કે અત્યારે આ જે માર્કર છે એને હું અહીંયા મૂકું છું તો એ પડી જશે. આટલે મૂકીશ તો પણ પડી જશે, અહીંયા મૂકીશ તો પણ પડી જશે, પણ કોઈ એક બિંદુ હશે કે જ્યાં એ બેલેન્સ થાય છે. તો આપણે જોઈએ, અહીંયા ધારો કે આ જગ્યા ઉપર આપણે મૂકીએ છીએ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જો જોઈ શકાય છે આ જગ્યા ઉપર અહીંયા કોઈક અહીંયા જગ્યા ઉપર એ બેલેન્સ પોઈન્ટ છે. નહીતર શું થશે કે આ જો અહીંથી થોડુંક આમ બેલેન્સ પરથી જશે તો એ પડી જશે આ રીતે, અથવા આ રીતે અહીંયા જશે તો પણ એ પડી જશે. પણ અહીંયા જો આપણે આ જગ્યા ઉપર મૂકીશું આ રીતે તો તમે જોઈ શકો છો કે આ બિંદુ એ દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય કે જ્યાં આ પદાર્થનું સમગ્ર દળ જે છે એ કેન્દ્રિત થયેલું હશે. તો અહીંયા આપણે એ જ એવા જ કોઈ એક પદાર્થની એક શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને જે ચાક ગતિ છે એના વિશે આપણે ચર્ચા કરીએ.
લાસ્ટ ટાઈમ આપણે એક ધાડ ઉપરથી એક બ્લોકને સરકાવવાની જે ચર્ચાઓ કરેલી હતી એના જ જેવી વાતો આજે આપણે અહીં એક બીજા પથ ઉપર વાતો કરીએ જે વક્ર માર્ગ ઉપરનો પથ છે. ધારો કે અહીંયા એક આ માર્ગ છે અને આ માર્ગ ઉપર ધારો કે કોઈ એક આ પદાર્થ છે. હવે આ જે પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં છે. એનો મતલબ કે આ પદાર્થનો સમગ્ર દળ છે એ આ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલો છે. હવે અહીં જો કોઈ બિંદુની વાતો કરીએ તો આ બિંદુ અહીં આપણે O કહી દઈએ. તો આનો જો અત્યારે સ્પર્શકની દિશા બતાવીએ તો એ વેગની દિશા થશે. અહીં પણ એની વેગની દિશા આ તરફની થશે. એટલે કે ધારો કે આ O છે તો આ અહીં ધારો કે આપણે P નામ આપી દઈએ. અહીં O છે તો P થયું. તો તમે જોઈ શકો છો કે અત્યારે આ જે OP છે એ આ સમક્ષિતિજ રેખા સાથે 90 નો એંગલ બનાવે છે. એટલે કે આ સમક્ષિતિજ રેખા અને આ OP એની વચ્ચેનો જે એંગલ છે એ 90 ડિગ્રીનો છે. ધારો કે એને આપણે આલ્ફા 1 પણ કહી શકાય. અહીંયા આ જે ખૂણો છે એને આપણે આલ્ફા 1 કહી દઈશું. હવે ધારો કે આ જ વસ્તુ અહીંથી ધારો કે આ રીતે જાય છે, અહીંથી આ રીતે જાય છે અને અહીં આ રીતે આવે તો ફરી પાછી આપણે આકૃતિની અંદર જો એ વસ્તુને બતાવી આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે તો તમે જોઈ શકો છો કે અહીં સ્પર્શકની દિશા એના વેગની દિશા થશે. એટલે અહીં જો આપણે કહીએ તો આ બિંદુની પણ દિશા આમ જ થશે. એટલે અહીં O, આ P અને આ જે એંગલ છે અહીં પણ આ એંગલ કેટલાનો થવાનો 90 ડિગ્રીનો થશે. એને આપણે આલ્ફા 2 નામ આપીશું. હવે એ જ રીતે ધારો કે એ પદાર્થ છે એ અહીંથી આ રીતે જાય છે આમ. એટલે એનો અર્થ એવો થયો આ રીતે આપણે આકૃતિ દોરી દઈએ. આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં હશે. હવે અહીં વેગની દિશા પણ આમ જ છે. અહીંયા પણ વેગની દિશા આમ જ રહેશે. મતલબમાં અહીં જો આપણે વિચાર કરીએ તો જે O અને P છે, આ O એટલે P, તો એની સાથે બનાવેલો એંગલ કેટલાનો રહેશે? અહીં 90 ડિગ્રીનો જ રહેશે. કહેવાનો અર્થ એક જ છે કે અહીં આલ્ફા 1, આલ્ફા 2 અને અહીં આલ્ફા 3 લઈ લઈએ તો આ ત્રણે ત્રણ સ્થિતિમાં તમે જોઈ શકો છો કે O અને P બંનેના જે વેગ છે એ સમાન રહેશે. એટલે આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થની અંદર આ જે એની ગતિ થશે, આ રીતે જ્યારે એની ગતિ થાય છે, જ્યારે આમ ગતિ થશે ત્યારે આના અંદર કોઈ પણ પ્રકારના એંગલમાં ફરક પડતો નથી. એનો મતલબ એમ થયો કે અહીં જે આ O દ્રવ્યમાન કેન્દ્ર છે એ જે પ્રકારનો માર્ગ છે એ પ્રકારના માર્ગ ઉપર એ ગતિ કરે છે. અહીં તમે જોઈ શકો છો. એનો અર્થ કે આ એક શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે કે જેને અંદર એના દરેક જે કણો છે એનો વેગ એ એક સમાન રહેશે. તો આ એક વાત થઈ. પરંતુ હવે જો ધારો કે એવી જ કોઈ બીજી વાતો આપણે કરીએ અહીં કે એક પ્રકારનો માર્ગ છે. હવે આ જે પદાર્થ છે એ પદાર્થની શરૂઆતની સ્થિતિ તો જે છે તે જ આપણે દર્શાવી દઈએ. ધારો કે આ રીતે આ O છે,
અહીં સ્પર્શકની દિશા, અહીં P છે માટે આ O અને આ P. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આ સમક્ષિતિજ દિશા સાથે OP એ જે બનાવેલો ખૂણો છે એ તો 90 ડિગ્રી છે. પરંતુ ધારો કે હવે આ જે પદાર્થ જે છે એ પદાર્થ આમ હતો, અહીંથી ગતિ કરતો કરતો આમ જાય છે, પણ એ અહીં આ રીતે મૂવ કરે છે, આ રીતે મૂવ કરશે આમ. તો એનો મતલબ અહીં જ્યારે ગતિ થાય છે ત્યારે સીધે સીધી આ રીતે ગતિ થઈ, એના લીધે એના દ્રવ્યમાન કેન્દ્ર જે માર્ગે ગયું હતું એ માર્ગે જ એના સ્પર્શકની દિશામાં એના વેગની દિશા મળે છે. ધારો કે સીધે સીધું ગયું હોત તો આ રીતે થાત આમ. અહીં પણ એવી જ રીતે છે, પરંતુ અહીં શરૂઆતની અંદર જ્યારે આ પદાર્થ અહીં આ સ્થિતિમાં હતો, જ્યારે એ અહીં આવે છે ત્યારે ધારો કે એ થોડો આ રીતે વાંકો વળેલો છે. આપણે કોઈ પદાર્થને ફેંકી દઈએ તો એ સીધે સીધો નહીં જશે. જો આમ જ જાય તો એ શુદ્ધ સ્થાનાંતરની ગતિ છે, પરંતુ એ આમ ફરતો ફરતો જશે, આ રીતે જશે, તો એની અંદર શુદ્ધ સ્થાનાંતરિત ગતિ નથી, એની અંદર કંઈક છે જેને આપણે અહીં ચાક ગતિ કહીશું. તો હવે આ પદાર્થને આપણે અહીં આ રીતે, ધારો કે આ પદાર્થ છે અહીંથી અહીં જાય છે, અહીંથી આમ વાંકો વળે છે, તો આપણે એને એ રીતે દર્શાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણા પાસે જે પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે O છે, આ O કેન્દ્ર, એની દિશા તો આ સ્પર્શકની દિશામાં જ હશે, આ સ્પર્શકની દિશામાં જ હશે, પરંતુ આના વેગની દિશા હવે આ થઈ જશે. એટલે એનો અર્થ એમ થયો કે અહીં જો આપણે O અને P બતાવીએ, આ રીતે O, અને આપણે નામ આપી દઈશું α1, અહીં P, એટલે કે OP બતાવીએ છીએ, અહીં 90 ડિગ્રી છે, પરંતુ હવે આ સમક્ષિતિજ સાથે આ ખૂણો અહીં બદલાશે, જેને આપણે શું નામ આપીશું? α2 કહીશું. ત્યારબાદ આ જે પદાર્થ છે એ પદાર્થ હજુ પણ થોડો વાંકો વળે છે આ રીતે. તો એનો મતલબ એવો થયો કે આપણે એ રીતે દર્શાવી દઈએ અહીં. આ એનું દ્રવ્યમાન કેન્દ્ર ફરી એકવાર. તો અહીં તમે જોઈ શકો છો આ O એના સ્પર્શકની દિશામાં, એના વેગની દિશા, પરંતુ અહીં જો આપણે કહીશું તો આ જે બિંદુ P છે એની વેગની દિશા આમ હશે. તો એનો અર્થ એવો થયો કે આ જે OP મળે છે અહીં, તો આ જે ખૂણો આપણા પાસે મળશે આની સાથે એ α3 થયો. અહીં જોઈ શકાય છે α1, α2 અને α3, એટલે કે OP એ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાઓ બતાવું છું. OP એ આ સમક્ષિતિજ, OP સમક્ષિતિજ, OP સમક્ષિતિજ, તો બધા 90 એંગલ છે. માટે અહીં જો આપણે કહીએ તો α1 = α2 = α3 છે. માટે આ દ્રઢ પદાર્થની એક શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહી શકાય. જ્યારે અહીં તમે જોઈ શકો છો કે અહીં α1 is not equal to α2 is not equal to α3 છે. એટલે આના ઉપરથી એક વાત નક્કી થાય કે આ જે ગતિ છે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ છે, જ્યારે આ જે ગતિ છે એ અહીં મિશ્ર ગતિ છે, જેમાં આનું દ્રવ્યમાન કેન્દ્ર એક સ્થાનાંતરિત ગતિ કરે છે, પરંતુ આ જે પદાર્થ જે છે એ પદાર્થ ચાક ગતિ કરે છે. એટલે અહીં આપણે કહી શકાય કે આ જે પદાર્થો છે એ મિશ્રિત ગતિ કરે છે, એ સ્થાનાંતરિત પ્લસ ચાક ગતિ કરે છે એમ કહેવાય. તો આ રીતે આપણે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિ જે છે એને આપણે અલગ કરી શકાય. હવે આજે આપણે જે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરી, તો એ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે આપણે મેળવી શકાય, તો તેની આપણે ચર્ચા કરીએ.
તો કણોના બનેલા તંત્રમાં કણોના અથવા તો આપણે ના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં એક પરિમાણ હવે એક પરિમાણમાં આપણે ધારો કે અહીં બે કણો માટે સૌપ્રથમ લઈએ અને ત્યાર પછી n કણો માટે આપણે વાતો કરીએ. તો સૌપ્રથમ અહીં આ x દોરી દઈએ. ધારો કે એક પરિમાણ દર્શાવવાનું છે એટલે અહીં x છે અને આપણે x ડેશ કહીએ, અહીંયા y અને અહીં y ડેશ છે. આ યામાક્ષોનો ઉગમ બિંદુ જેને આપણે O નામ આપીશું. ધારો કે આપણા પાસે બે કણો છે, એક કણ આટલે છે અને એક કણ આટલે છે. આ જે એક કણ છે એનું દળને આપણે m1 કહીશું, બીજા કણ છે તેના દળને m2 કહીશું. હવે આ ઉગમ બિંદુથી આનું જે અંતર છે એને આપણે x1 કહીશું અને અહીંયાથી અહીંનું જે અંતર છે એ x2 કહીશું. અત્યારે તમે જોઈ શકો છો કે અહીં x1 અને x2 છે, બે કણોનું બનેલું તંત્ર અહીં છે. હવે આ બે કણોના બનેલા તંત્રની અંદર બટ ઓબ્વિયસ છે કે અહીં અત્યારે દળ જુદા જુદા દર્શાવેલ છે, એના સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુથી અંતરો પણ જુદા જુદા છે. તો આ કણોના બનેલા તંત્રની અંદર અહીં દ્રવ્યમાન કેન્દ્ર કોઈક આ બેની વચ્ચે હશે, કોઈ એક જગ્યા પર. ધારો કે આપણે અહીં એને અહીં C નામ આપી દઈએ. C ફોર સેન્ટર ઓફ માસ બી કહી શકાય, CM પણ લખી શકીએ છીએ અહીં. તો એનું જે અંતર છે, એ જે ડિસ્ટન્સ છે, એ ડિસ્ટન્સને આપણે ધારો કે અહીં x વડે દર્શાવી શકાય. અહીં x પણ કહી શકાય, એને xCM પણ અહીં કહી શકાય છે. સેન્ટર ઓફ xCM પણ લખી શકાય. અને એક પરિમાણ માટે છે માત્ર x અક્ષ ઉપરના જે આ સુરેખા છે એના ઉપરના જ બે કણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે બીજી એક અહીં ચર્ચા કરી લઈએ કે જો કોઈ કણોનું બનેલું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર જો આપણે શોધવું હોય તો એની જે દળની ચાક માત્રા આપણે જાણવી પડે. દળની ચાક માત્રા એટલે એ જે પદાર્થ છે એનું દળ અને એનું સંદર્ભ બિંદુથી જે લંબ અંતર હોય એનો જે ગુણાકાર એને દળની ચાક માત્રા કહેવાય. અત્યારે આપણા પાસે જે પદાર્થ જે છે, કણોનું બનેલું જે તંત્ર છે, એમાં બે દળ છે, એક m1 છે અને એક m2 છે. તો એનું કુલ દળ જો કેવું હોય તો m1 પ્લસ m2 જેટલું થશે. આ જ રીતે આગળ જતા આપણને બળની ચાક માત્રા પણ ભણીશું અને રેખીય વેગમાન ચાક માત્રા પણ ભણીશું. જ્યારે બળની ચાક માત્રા આવશે ત્યારે બળ અને સંદર્ભ બિંદુથી જે લંબ અંતર હોય એના ગુણાકારની વાત આવશે. આગળ જતા આપણે એ ચર્ચામાં લઈશું. અત્યારે આપણે દ્રવ્યમાન કેન્દ્રની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અહીં જો આ દ્રવ્યમાન કેન્દ્ર છે, ફરી એકવાર વ્યાખ્યા આપી દઉં. દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે કે જ્યાં જે પદાર્થ છે, જે તંત્ર છે, એનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય તો એવા બિંદુને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. તો અહીં જો આપણે કહેવું હોય તો એનું કુલ દળ ધારો કે કેપિટલ M લખી દઈએ અને એનું અંતર સંદર્ભ બિંદુથી જો x જેટલું હોય તો અહીં આપણે દળની જે ચાક માત્રા છે એને કેપિટલ M ઇન્ટુ x લખીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં m1 x1 પ્લસ m2 x2 લખાશે. અહીં તમે જોઈ શકો છો કે આ પણ દળની ચાક માત્રા પહેલા કણની, આ બીજા કણની અને આ સરવાળો થયો જે આ ટોટલ દર્શાવે છે. માટે જો અહીં લખીએ x ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 ડિવાઇડેડ બાય
કેપિટલ M માટે x is equal to m1 x1 plus m2 x2 divided by m1 plus m2, જ્યાં કુલ દળ કેપિટલ M is equal to m1 plus m2 થશે. તો આ જે આપણા પાસે સૂત્ર છે એ સૂત્ર એ દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન એ સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુથી x જેટલું છે તો એ m1 x1 plus m2 x2 divided by m1 plus m2 સૂત્ર વડે આપણે મેળવી શકીએ. અહીં આપણે x છે તો એને xcm પણ લખી શકીએ છીએ. xcm is equal to m1 x1 plus m2 x2 divided by m1 plus m2. આ રીતે પણ આપણે અહીં દર્શાવી શકાય x ની જગ્યા ઉપર. હવે આ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવે છે. અહીં આપણને દળ આપેલા હોય, એનો સંદર્ભ બિંદુથી અંતર આપેલા હોય અને આ કિંમતો આપણે અહીં મૂકી દઈએ તો જે આપણા પાસે કણોનું બનેલું તંત્ર છે એ કણોના બનેલા તંત્ર માટેનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનું સ્થાન આપણે નક્કી કરી શકીએ. આપણે જાણીએ છીએ કે ધારો કે આ જ પરિસ્થિતિની ચર્ચાઓ કરીએ, ધારો કે અહીં m1 છે, અહીં m2 છે, અત્યારે તો દળ જુદા છે, પરંતુ ધારો કે બંનેના દળ સરખા હોય તો, એટલે કે અહીં જો આપણે લખીએ કે જો m1 is equal to m2 is equal to m હોય તો સામાન્ય રીતે આપણે કહી શકાય કે આ દળ અને આ દળ જો સરખા હોય તો અહીં સેન્ટર ઓફ માસ એટલે કે આ તંત્રનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એના મધ્યમાં હશે, એવી આપણે વાતો કરી શકીએ અને પ્રાયોગિક રીતે એ જ વસ્તુ સાચી છે. તો અહીં પણ આપણે એ મેળવી શકાય છે. દાખલા તરીકે અહીં જો આપણે લખીએ તો xcm is equal to m1 ની જગ્યાએ m into x1 plus અહીં m x2 અને divided by m plus m. તો અહીં m કોમન લઈ લઈએ તો x1 plus x2 divided by 2m થશે. m અને m કેન્સલ, સો અહીં xcm is equal to x1 plus x2 divided by 2 થશે. તમે અહીં જોઈ શકો છો કે જે દ્રવ્યમાન કેન્દ્રનું જે સ્થાન છે એ અહીં આ જે બે અંતરો છે x1 અને x2 એના સરેરાશ જેટલું હોય છે, એટલે કે x1 plus x2 divided by 2 જેટલું થશે અને એ એનું દ્રવ્યમાન કેન્દ્ર કહી શકાય. હવે ધારો કે કણોનું બનેલું તંત્ર જો n કણો ના બનેલા તંત્ર માટે એક પરિમાણની ચર્ચા કરી રહ્યા છે. હવે એક પરિમાણ માટે જો આપણે કહીએ તો n કણો જો અહીં હોય m1 m2 m3 up to mn જો હોય અને એના અંતરો જો કહીએ આ સંદર્ભ બિંદુથી x1 x2 x3 up to xn જેટલા જો હોય તો અહીં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એને xcm is equal to m1 x1 plus m2 x2 plus dot 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 plus mn xn અને divided by અહીં m1 plus m2 plus dot 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 plus mn થશે. અહીં આ જે જ્યાં કેપિટલ M લખી દઉં કુલ દળ તો m1 plus m2 plus dot 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 plus mn થશે. અહીં આ જે છે એ કુલ દળ દર્શાવે છે. m is equal to m1 plus m2 plus dot 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 અહીં mn દર્શાવી શકાય. અહીં બીજી રીતે પણ આપણે લખવું હોય તો is equal to લખીએ તો સિગ્મા I is equal to 1 to n
અહીં mi આપણે લખી શકાય. એટલે m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn થાય. અહીંયા પણ આપણે લખવું હોય તો લખી શકાય. તો અંશની અંદર સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને mi અને xi અને છેદમાં i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n અને mi લખાશે. તો અહીં તમે જોઈ શકો છો, અહીંયા પહેલા mi ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અપ ટુ n સુધી છે. અહીં પણ i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n સુધી હશે. એટલે mi તો અહીં 1 1 m1 x1 અને પ્લસ m2 x2 પ્લસ ક્યાં સુધી તો mn xn સુધી. અને અહીં નીચે છેદમાં અહીં m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ mn જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે કણોના બનેલા તંત્રની અંદર જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે નક્કી કરી શકીએ. આ જે થિયરી છે એ એક પરિમાણની માટે છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિપરિમાણની પણ ચર્ચા કરીશું અને ત્રિપરિમાણની પણ ચર્ચા કરીશું. તો આ રીતે આપણે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રના જે સ્થાન છે એ સ્થાનને આપણે નક્કી કરી શકાય. છેલ્લે ફરી એકવાર દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા આપી દઈએ. તો દ્રવ્યમાન કેન્દ્ર એક એવું બિંદુ છે કે જે બિંદુ પર તંત્રનું સમગ્ર દળ જે છે એ કેન્દ્રિત થયેલું હોય એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એને બેલેન્સ પોઈન્ટ પણ કહેવાય છે. અને આ રીતે આપણે અહીં જે બે કણોના બનેલા તંત્ર માટે એક્સિયમ ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 મેળવી શકાય. અને જો n કણોના બનેલા તંત્ર હોય તો એના માટે એક્સિયમ ઇઝ ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 પ્લસ ડોટ 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 અપ ટુ mn xn ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 પ્લસ mn લખી શકાય. જ્યાં કુલ દળ, તંત્રનું કુલ દળ એ દરેક કણોના જે દળો છે એનો સરવાળો છે. અને આ રીતે ટૂંકી રીતે પણ આપણે લખી શકીએ છીએ.